નમસ્કાર મિત્રો, જો તમે પણ સાપને દૂધ પીવડાવો છો તો થઈ જજો સાવધાન મિત્રો, તમે પાપમાં પડી શકો છો. જી હા મિત્રો, આ શ્રાવણના મહિનામાં ઘણા બધા લોકો એ સાપને દૂધ ચડાવતા હશે, પરંતુ એ સૌથી મોટો પાપ છે. તો જાણો કેવી રીતે. તો તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં. તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે સાપને દૂધ પીવડાવવું એ કેમ ખોટું. લોકોની માન્યતા પ્રમાણે તો સાપને દૂધ પીવડાવવું એ સારું કહેવાય, તો પણ એ ખોટું કેમ છે? તો એના પાછળ મિત્રો આપણે એક સાયન્ટિફિક રીઝન જાણીએ કે સાપને દૂધ કેમ ના પીવડાવાય. તો નમસ્કાર મિત્રો, આપણે સૌએ ઘણીવાર જોયું હશે કે નાગ દેવતાની પૂજા કરતી વખતે સાપને દૂધ પીવડાવવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સાપને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે જોડવામાં આવે છે, અને ભગવાન શિવ સાથે પણ નાગનું એ વિશેષ ધાર્મિક મહત્વ જોડાયેલું છે. એટલે આજનો વિડીયો કોઈની શ્રદ્ધા અને ધાર્મિક માન્યતાની મજાક ઉડાવવાનો નથી, પરંતુ એક સાયન્ટિફિક રીઝનનો છે. આજે આપણે માત્ર એક સવાલનો જવાબ વિજ્ઞાનના આધારે સમજાવવાનો પ્રયત્ન કરીશું. શું સાપ ખરેખર દૂધ પીવે છે? તો મિત્રો, વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો સાપનું કુદરતી ખોરાક એ દૂધ નથી. સાપ એક સરીસૃપ પ્રાણી છે, અને સામાન્ય રીતે તેની જાતિ પ્રમાણે તે નાના પ્રાણીઓ, દેડકા, ગરોળી, પક્ષીઓ અથવા અન્ય શિકાર ખાય છે. અને પાણી, હા, સાપને પાણીની જરૂર હોય છે અને તે પાણી પણ પીવે છે, પરંતુ દૂધ એ સાપના કુદરતી આહારનો ભાગ નથી. અહીં એક સવાલ ખૂબ જ મહત્વનો છે. જો સાપને દૂધ પીવું ગમતું નથી તો પછી ઘણા વિડીયોમાં સાપ દૂધ પીતા કેમ જોવા મળે છે ને? તો આ વાત ખૂબ જ જરૂરી છે મિત્રો સમજવી, કે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલાક કિસ્સામાં સાપને લાંબા સમય સુધી ખોરાક અને પાણીથી વંચિત રાખવામાં આવે છે. એના કારણે સાપ એ ખૂબ ડિહાઇડ્રેટ થઈ જાય છે. એવી સ્થિતિમાં તેની સામે કોઈ પ્રવાહી મૂકવામાં આવે તો તે તરસના કારણે તેને પીવાનો પ્રયાસ કરે છે. સ્વાભાવિક વાત છે મિત્રો, તમને તરસ લાગી હોય તો તમે પાણી, દૂધ, જે પણ પ્રવાહી વસ્તુ મળે એ તેનું સેવન કરશો જ. એટલે કોઈ સાપે દૂધ પીધું હોય એવું દેખાય તો તેનો અર્થ એ નથી કે સાપને કુદરતી રીતે તે ગમે છે દૂધ, અથવા દૂધ તેના માટે જરૂરી છે. હવે સૌથી મહત્વની વાત, આપણી શ્રદ્ધા પોતાની જગ્યાએ છે, પરંતુ પ્રાણીનું સ્વાસ્થ્ય પણ આપણો મહત્વનું છે મિત્રો. આપણે નાગ દેવતાની પૂજા કરવી હોય, પ્રાર્થના કરવી હોય, તો આપણી પરંપરા પ્રમાણે ધાર્મિક વિધિ કરવી હોય તો તે શ્રદ્ધાનો વિષય છે. પરંતુ સાપને પકડીને, ડરાવીને અથવા દૂધ પીવડાવવાનો પ્રયાસ કરવો એ સાપ માટે યોગ્ય નથી. ખાસ કરીને જંગલી સાપને હાથથી પકડવો ખૂબ જ જોખમી પણ બની શકે છે, કારણ કે સાપને આપણે જેટલો ડરતા જોઈએ છીએ એટલો સાપ પણ આપણે માણસથી ડરી શકે છે. તેને ખૂણામાં ઘેરવામાં આવે અથવા પકડવાનો પ્રયાસ કરવામાં આવે તો તે પોતાની બચાવ માટે હુમલો કરે છે. એટલે જો તમારા ઘરમાં, ખેતરમાં આસપાસ સાપ દેખાય તો તેને મારવા કે જાતે પકડવા કરતાં તાત્કાલિક સ્થાનિક વન વિભાગ અથવા કે પ્રશિક્ષિત સ્નેક રેસ્ક્યુઅરનો સંપર્ક કરવો વધારે યોગ્ય છે. અને મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે આ વિડીયો કોઈ ધર્મ વિરુદ્ધનો નથી, પણ આપણી શ્રદ્ધા અને પરંપરાના પ્રમાણે આપણે આદર કરીએ છીએ. પરંતુ શ્રદ્ધાની સાથે વિજ્ઞાન અને પ્રાણી કલ્યાણની સમજ પણ રાખવી એ જરૂરી છે. જો આપણે ખરેખર નાગ દેવતા અને પ્રકૃતિ પ્રત્યે આદર રાખતા હોઈએ તો સાપને નુકસાન ન પહોંચાડવું અને તેને તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રહેવા દેવું જોઈએ. તો મિત્રો, આગલી વખતે તમે જો કોઈને સાપને દૂધ પીવડાવતો દેખાય તો માત્ર એટલું વિચારજો, શું આ ખરેખર સાપની જરૂરિયાત છે કે પછી આપણે વર્ષોથી ચાલતી એક માન્યતાને સાચી માની રહ્યા છીએ. શ્રદ્ધા રાખો, પણ સાથે વિજ્ઞાનને પણ સમજો. સાપથી ડરશો નહીં, પરંતુ તેને છેડશો પણ નહીં. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો મિત્રો, જેથી આ માહિતી એ તમારા જે રિલેટિવ્સ છે અને મિત્રો છે તેમના સુધી પહોંચી શકે. અને આવી જ મહત્વની માહિતી માટે આપણી ચેનલ જીપીએસસી વિથ કુલદીપ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી વંદે માતરમ. જય ભારત.